તો કેમ છો મારા કલેજાઓ? આજના એક નવા વ્લોગમાં તમારું બધાનું સ્વાગત છે. અને આજે આપણો છે મિશન પોલીસનો બીજો દિવસ ને મારા કલેજાઓ આજે તો બરાબર વરસાદ પડે છે એટલે આપણે કેવું કે એક્સરસાઇઝ કે રનિંગ કરવા જવાયું નથી. હાલો મારા કલેજાઓ હવે ફ્રેશ થઈને પાછવાનું શરૂ કરી દઈએ. અને મોડું બી ઉઠાવ્યું છે કેમ કે મારા કલેજાઓ અમારે તો લાઇટો જ જતી રહે છે. સાચી વાત નથી, પણ કઈ નહીં, લાઇટો જતી રહે એટલે વહેલો ઉઠવાનો કોઈ મતલબ હતો નહીં. અત્યારે થોડું મોડો ઉઠ્યો છું અને અત્યારે વરસાદ બરાબર પડી રહ્યો છે. કાલે તો બહુ એટલો બધો વરસાદ પડ્યો કે મારા કલેજાઓ આજે કેવું કે સરકારી સ્કૂલ સરકારી નોકરીઓમાં મારા કલેજાઓ રજા આપી દીધી છે. અત્યારે તો હવે આપણે ફ્રેશ થઈને વાંચવાનું શરૂ કરવાનું છે. તો મિત્રો અત્યારે આપણે હવે કેવું કે સૌથી પહેલા આજે બંધારણ વાંચવાનું છે કેમ કે મારા કલેજાઓ અત્યારે વાતાવરણ મસ્ત ઠંડુ છે. તો ઠંડા વાતાવરણમાં મારા કલેજાઓ વાંચવાની મજા જ કંઈક અલગ હોય. પછી કેવું કે બોરિંગ ટાઈમ જે ટાઈમે લાગે આપણને કે વાંચવાનું મન ના થાય એ ટાઈમે આપણે કેવું કે વિડીયો જોઈશું કેમ કે લખતું રહેવાનું હોય એટલે કેવું કે આપણને અંદર ઇન્ટરેસ્ટ જાગે. સાચી વાત. એટલે તમે બી જો વાંચતા હોય તો જ્યારે તમારું મૂડ સારું હોય ને તો જે તમને ટફ વિષય લાગતા હોય ને એ વાંચવાના, અને જે કેવું કે બોરિંગ ટાઈમ લાગે એ સમયે તમને જે ગમતા વિષય હોય ને એ વાંચવાના. સાચી વાત ને? તો ચાલો મારા કલેજાઓ અત્યારે આપણે બંધારણ વાંચવાનું છે. તું વાંચીશ મોટી થઈ કે નહીં વાંચું? નહીં વાંચું? કમ અત્યારે અહીં નાત કહું તું તો વાંચવાનું બેટા. કમ કેમ નહીં વાંચવાનું? શું થાય વાંચવાથી? હે વાંચ્યું તો બધું આવડે બેટું. ચમ શું થાય? માથામાં શું લે હાથ ફેરવો? માથું દુખી જાય તારું? હે ઓવે કે ભાઈ યા. તો મિત્રો ફાઇનલી અત્યારે મેં બંધારણમાં 1 કલાક જેવું વાંચ્યું છે. અને બંધારણમાં મેં અત્યારે શું વાંચ્યું તો મારા કલેજાઓ જે હોદ્દા હોય છે એ હોદ્દાની શપથ વિધિ, પછી નિમણૂક, રાજીનામું, પછી કાર્યકાળ, વય મર્યાદા, કેટલી ઉંમર હોવી જોઈએ આ હોદ્દા માટે, એ બધું મારા કલેજાઓ વાંચ્યું છે. પછી રાજ્યપાલ, મુખ્યમંત્રી અને મુખ્ય અનુચ્છેદ, જેમ કે રાજ્યપાલની નિમણૂક એટલે અનુચ્છેદ 155. એ રીતે મારા કલેજાઓ ઘણા બધા અનુચ્છેદ મેં વાંચ્યા છે. અને જે મેં વાંચેલું છે ને એ જ બધું વસ્તુ અત્યારે વાંચી રહ્યો છું. અને અત્યારે મને કેવું લાગે કે મેં તો યાર આ બધું વાંચેલું છે તો પછી હું ઘડે વડે કેમ વાંચું છું? પરંતુ મારા કલેજાઓ રિવિઝન કરવું બહુ જરૂરી છે. જો રિવિઝન જેટલું વધારે કરશો એટલું વધારે યાદ રહેશે અને સારું એવું એક્ઝામમાં યાદ આવશે. સાચી વાત ને? તો હાલો હવે આપણે ગુજરાતી વ્યાકરણ કે અંગ્રેજી વ્યાકરણ કરવાનું છે તો હું તમને કહું પછી શું કરવાનું છે. તો ચાલો. તો મારા કલેજાઓ અત્યારે હું ખેતર આવ્યો છું ને અમારા ખેતરમાં જો કાલે જબરજસ્ત વરસાદ પડ્યો. તો પેલા રસ્તો કેવું કે નીચો છે તો અહીંયાથી આટલું માટું ધોવાઈ ગયું છે અને જોરદાર વરસાદ પડ્યો મારા કલેજાઓ. જબરજસ્ત એટલે બહુ જોરદાર. જો આ ખેતરમાં બાજરી કરેલી બધી આડી પડી ગઈ છે. એટલે વરસાદ તો મારા કલેજાઓ કાલે જબરજસ્ત પડ્યો છે. આ ખેતર જો મારા કલેજાઓ કેટલું લીલું લીલું થઈ ગયું છે. અત્યારે હું ધાર્યું લઈને ખેતરમાં આવી ગયો છું કેમ કે મારા કલેજાઓ લીમડો પડી ગયો હતો તો લીમડાને કેવું કે હરખું પડી ગયું હતું એને આપણે કાપીને હરખું મૂકી દીધું છે. અત્યારે જો આ માટું કેટલું પોચું છે, અડધો પગ પહેરી જાય મારા કલેજાઓ. પણ કંઈ નહીં, હવે બધું મારા કલેજાઓ વરસાદ પડે તો કેવું કે ખેડૂતો માટે જ સારું છે, પરંતુ આવું થોડું ઘણું નુકસાન બી થાય મારા કલેજાઓ. સાચી વાત ને? જો આ ખાડો કેવો પડી ગયો, કેવો દેખાય છે. આ ધોવાતો આખું ખેતર ધોવાઈ જાય એટલે કેવું કે મારી નાખવી પડતી આગળ. તો મિત્રો અહીંયા જો આ રેલ છે ઉપર અને નીચે કન્યારું છે ને એમાં પાણી કેટલું બધું ભરાઈ ગયું છે. આજુબાજુ વાળા લોકોને ખેતરોવાળાને જવું હોય તો અંદર પડીને જવું પડે. તો મિત્રો અત્યારે હું તમને બતાવું, જો આ અમારા ગામનું મોટામાં મોટું તલાવ છે અને આ તલાવ જ્યારે ભરાઈ જાય ને ત્યારે કહેવાય કે મારા કલેજાઓ વરસાદ પડ્યો. અને જો આ તલાવ ભરાઈ ગયું છે એટલે એના આધારે ખબર પડી કે કાલે રાત્રે જે 6 થી 7 કલાક વરસાદ પડ્યો ને જબરજસ્ત વરસાદ પડ્યો. અને મારા કલેજાઓ આ તલાવ ભરાતા તો કેવું બહુ દિવસ વરસાદ પડે ને ત્યારે ભરાય, પરંતુ આ વખતે ખાલી એક રાતમાં આખું તલાવ ભરાઈ ગયું. વિચારો ખાલી કે વરસાદ કેટલો બધો પડ્યો છે. તો બધું ધોવાઈ બી ગયું. જો આ કેવું બધું ધોવાઈ ગયું છે. હાલો હવે ઘરે જઈએ. તો મિત્રો અત્યારે પણ 1 વાગ્યો છે અને અત્યારે આપણે હવે કેવું કે અંગ્રેજીનો ક્લાસ જવાનો છે કેમ કે મારા કલેજાઓ ખેતરમાં ઝાડ પડી ગયું હતું એના લીધે ખેતરમાં ગયો હતો ને અત્યારે હવે હું વાંચવા બેઠો છું. મતલબ કે જે ગ્રામરનો આપણે લેક્ચર જોવાનો છે એ જોવાનો છે. તો ચાલો અત્યારે સામંત સાહેબે શું અંગ્રેજી ગ્રામર ચલાવ્યું છે, બહુ મસ્ત યાર, બહુ ખતરનાક અને સમજાવે છે ને મારા કલેજાઓ બહુ મસ્ત. અને રિવિઝન બી સાથે સાથે કરાવી દે છે. બોલો, આપણે ઘરે રિવિઝન બી ના કરવું પડે, એક્સ્ટ્રા ટાઈમ આપીને રિવિઝન ના કરવું પડે એવું આપ્યું છે. બોલો, બહુ મસ્ત. તો મિત્રો અત્યારે આપણે હેબિટ ટ્રેકરમાં ટીક કરી દેવાનું છે. તો જો આજે આપણે કેવું કે 1 કલાક બંધારણ કર્યું છે અને પછી 1 કલાક ઇંગ્લિશની પેલું કે વ્યાકરણ કર્યું છે તો એ પણ ટીક કરી દેવાનું છે. હજુ 2 જ કામ મારા કલેજાઓ અત્યાર સુધી થયા છે કેમ કે આજે વરસાદ હતો એટલે કસરત, મેન વસ્તુ તો કસરત જ રહી ગઈ છે. તો કસરત બી 5-6 વાગે આપણે કરી લઈશું. સાચી વાત મારા કલેજાઓ, એ જરૂરી છે શરીર માટે. અને વ્લોગ બની રહ્યો છે એટલે વ્લોગ બી થઈ ગયું ઠીક. એટલે મારા કલેજાઓ આપણે રહ્યું હવે ગણિતની રીલ, 2 કલાક જીકે, પછી રહ્યું
1 કલાક ગણિતની પ્રેક્ટિસ, 1 કલાક ગુજરાતી વ્યાકરણ અને કસરત, મતલબ કે 5 કામ હજુ રહ્યા છે. તો મિત્રો અત્યારે જીકેમાં 3:30 થી 4:30 વાગ્યા સુધી 1 કલાક વાંચ્યું છે અને મારા કલે જાઓ મહાગુજરાત આંદોલનનું વાંચ્યું છે. અને મિત્રો 1 મે 1960ના દિવસે આપણું ગુજરાતની સ્થાપના થઈ હતી. હું જીકે વાંચવા બેહું ને, જે કેવું કે આપણો ફેવરેટ સબ્જેક્ટ નથી, મતલબ કે આ વસ્તુ કેવું કે આપણને બહુ ઓછું ગમે, આમ થિયરી વાંચવાની ઓછી ગમે, ગણિત રીઝનિંગ કરવાની વધારે ગમે. એટલે મારા કલે જાઓ આમાં કેવું કે થોડો કંટાળો આવે, પણ કંઈ નહીં, મારા કલે જાઓ કરવું તો પડશે જ ને. તો હાલો હજુ 1 કલાક આપણે જીકે વાંચવાનું છે, તો ચાલુ કરીએ. તો મિત્રો અત્યારે ફાઇનલી આપણે ગુજરાતનો આધુનિક ઇતિહાસ બધો જ વંચાઈ ગયો છે અને 150 જેટલા વન લાઇનર પ્રશ્નો બી વાંચી નાખ્યા છે. તો ચાલો હવે બાકી આપણે ગુજરાતી વ્યાકરણ અને ગણિતની રહી છે પ્રેક્ટિસ કરવાની, એ પણ હવે કરી દઈશું, કેમ કે હજુ 4:30 જ થયા છે. તો મિત્રો અત્યારે ગરમ ગરમ રોટલી અને ગરમ ગરમ દાળ ઢોકળી ખાવાની છે અને વરસાદ બી મસ્ત પડી રહ્યો છે. તો મિત્રો અત્યારે આપણે કેવું કે 8:15 થયા છે અને અત્યારે આપણે ગુજરાતી વ્યાકરણ અને ગણિતના લેક્ચર જોવાના છે કલાકના. તો ચાલો મારા કલે જાઓ, અને બહુ મોડું થઈ ગયું છે કેમ કે વરસાદ યાર બરાબર ન પડતો હતો અને થોડું કામ હતું, એના કારણે મારા કલે જાઓ અને લાઇટો બી જતી રહેતી હતી. અત્યારે પરોને લાઇટો આવી છે. હાલો મારા કલે જાઓ ગણિત ગુજરાતી વ્યાકરણ અને ગણિતનો લેક્ચર જોઈ લઈએ અને રિવિઝન કરી દઈએ. તો મિત્રો અત્યારે આપણે ગુજરાતી વ્યાકરણનો લેક્ચર જોવાઈ ગયો છે અને શું શું લખ્યું ચાલો હું તમને કહી દઉં. તો મેં લખ્યું સ્તગ્ધરા, પછી શાર્દુલ વિક્રીડિત, પછી વસંતિલકા, ઇન્દ્રવ્રજા. તો મારા કલેજા આ બધું શું છે? છંદ છે, છંદના પ્રકાર છે. પછી છે ઉપેન્દ્રવ્રજા, પછી ઉપજાતિ, પછી શાલિની, અને મારા કલેજા એના અક્ષરો, બંધારણ, યતિ, અને જે મેન વસ્તુ છે જેના લીધે આપણને ખબર પડે કે આ આવો છંદ છે. ધારો કે જો આપણે અહીંયા છે ઉપરવાજા, તો અહીંયા અક્ષર ઉપરવાજા છંદ હોય અને જ્યારે પંક્તિ આપેલી હોય તો એના અક્ષર 11 હોય. બંધારણ જ, ત, જગાગા, અહીંયાનું યતિ 5 અને છઠ્ઠો અક્ષર હોય અને પ્રથમ અક્ષર લઘુ હોય. તો મારા કલે જાઓ હંમેશા એ ઉપેન્દ્રવ્રજા છંદ હોય. એટલે મારા કલે જાઓ આ રીતનું કંઈક છે. અને ભાઈ બહુ બધા છે અને અઘરું પડવાનું તો છે, પરંતુ આપણે કરવું તો પડશે જ, કોઈ રસ્તો છે નહીં. સાચી વાત મારા કલે જાઓ. આટલું અત્યાર સુધી આપણે કર્યું છે. હવે આપણે ગણિતનો લેક્ચર જોવાનો છે અને પ્રેક્ટિસ કરવાની છે. તો ચાલો. તો મિત્રો અત્યારે ફાઇનલી ગુજરાતી વ્યાકરણ અને ગણિતની પ્રેક્ટિસ થઈ ગઈ છે. તો મારા કલે જાઓ ચાલો આપણે હેબિટ ટ્રેકરમાં ટીક કરી દઈએ. અને પછી ગણિતની પ્રેક્ટિસ અને ગુજરાતી વ્યાકરણ. પરંતુ મારા કલે જાઓ આપણે 1 કલાક આજે કસરત થઈ નથી, તે ચોકડી કરવાની છે. અને ગણિતની રીલ મારા કલે જાઓ નહીં થઈ, અને ગણિતની રીલ યાર બનતી જ નહીં, કેમ કે ગણિતની પ્રેક્ટિસ અત્યારે કરું છું એટલે પછી કેવું કે પ્રશ્નો જે શોધવાના હોય એના માટે સ્પેશિયલી ટાઈમ કાઢી શકતો નહીં, અને કશુંક ને કશુંક કામ એવું આવી જાય છે એના કારણે મારા કલે જાઓ રહી જાય છે. પણ કંઈ નહીં, ટ્રાય કરીશું. અને આજે તો કસરત નહીં થઈ કેમ કે મારા કલે જાઓ અત્યારે બી કેવું કે વરસાદ પડતો હતો, એટલે પછી કેવું ઘરની બહાર કસરત કરવા નીકળાયું નહીં. હાલો મારા કલે જાઓ. આઈ હોપ તમને બ્લોગ ગમ્યો હશે. તો એક નવા બ્લોગમાં મળીશું. ટેક કેર, બાય બાય. Big thank you for being here. बहुत बहुत धन्यवाद.